જે આજના માર્કેટની વાત કરી લઈએ તો ખાસ કરીને જો સેન્સેક્સની સાપ્તાહિક એક્સપાયરીના દિવસે ઘટાડા સાથે બજાર બંધ થતા દેખાઈ રહ્યા છે। ઓવરઓલ ઇન્ડાઇસીસમાં એક વેચવાલી છે, જ્યાં નિફ્ટીની વાત કરી લઈએ 25,500ના લેવલ્સની આસપાસ ઓલમોસ્ટ કામકાજ આપણે થતું દેખાયું છે। કમ્પેરેટિવલી બેંક નિફ્ટીમાં વધારે અંડર પરફોર્મન્સ આપણે જોયું છે। મિડ કેપ સ્મોલ કેપની જો વાત કરી લઈએ તો ત્યાં પણ ઘટાડો છે, ઓલમોસ્ટ 1%ની આસપાસનું દબાણ આપણને નિફ્ટી સ્મોલ કેપમાં જોવા મળતું દેખાયું છે। મિડ કેપમાં પણ 10%થી વધુની વેચવાલી બનતી દેખાઈ હતી। વાત કરી લઈએ સ્ટોક સ્પેસિફિક તો સૌથી પહેલાં જે ઘટ્યા છે એના પર નજર કરી લઈએ। સેક્ટરમાં જુઓ, ઓવરઓલ બધા સેક્ટરમાં એક વેચવાલી સાથેનું કામકાજ જોયું છે। નિફ્ટી રિયાલ્ટી ઇન્ડેક્સ, ડિફેન્સમાં એક વેચવાલી, મેટલ સ્પેસમાં પણ દબાણ સાથેનું કામકાજ આવતું દેખાયું હતું। તો સેક્ટર સ્પેસિફિક મોટાભાગના સેક્ટરમાં એક વેચવાલી જોઈ છે। સ્ટોક સ્પેસિફિક એક્શન પર નજર કરી લઈએ, નિફ્ટીના ફ્રન્ટ પર જુઓ, ગ્રાસીમાં પરિણામ બાદ એક વેચવાલી જોઈ છે। હિન્ડાલ્કો, અદાની એન્ટરપ્રાઇઝ, પાવર ગ્રીડમાં 3.25%થી વધુનો ઘટાડો આપણને આવતો દેખાયો હતો। તો અહીંયા એક ફોકસ રહ્યું, પણ જે કાઉન્ટર સપોર્ટમાં રહ્યા છે, જેને સપોર્ટ કર્યો છે તેના પર નજર કરીએ। નિફ્ટીના ફ્રન્ટ પર એશિયન પેઇન્ટ્સનું કાઉન્ટર છે। જો અહીંયા ખાસ કરીને બિરલા ઉપસના સીઈઓએ રાજીનામું આપ્યું છે, એને લીધે થોડું ઘણું સેન્ટિમેન્ટલ ઇફેક્ટ એશિયન પેઇન્ટ્સમાં આપણને પોઝિટિવ સાઇડની રહેતી દેખાય। રિલાયન્સ, M&M, વિપ્રો જેવા કાઉન્ટર છે, 0.5%થી લઈને 1% સુધીની પોઝિટિવિટી આ બધામાં આપણને બનતી દેખાઈ હતી। પણ વાત કરી લઈએ મિડ કેપની, કારણ કે ત્યાં એક વધારે નેગેટિવ એક્શન આપણે જોવા મળતું દેખાયું હતું। જે કાઉન્ટર અહીંયા ઘટ્યા છે ત્યાં બ્લુ સ્ટારનું કાઉન્ટર છે, પરિણામ બાદ એક વેચવાલી અહીંયા જોઈ છે। વોલ્ટાસમાં દબાણ સાથેનું કામકાજ, કોનકોરમાં પણ 4.25%થી વધુનું દબાણ આપણને બનતું દેખાયું હતું। પણ અહીંયા વાત કરી લઈએ જે કાઉન્ટર વધ્યા છે, એસ્ટ્રા લિમિટેડ, પેટીએમ, આ બંનેમાં પરિણામ બાદ એક સારી એક્શન આપણને આવતી દેખાય। ઇન્ડસ ટાવર અને પીઆઈ ઇન્ડસ્ટ્રીઝમાં પણ જુઓ, ઓલમોસ્ટ 0.5%ની આસપાસની તેજી આજના દિવસે બનતી દેખાઈ હતી। પણ ઓવરઓલ વાત કરી લઈએ, એક નેગેટિવ સેટઅપ બજારનું જે છે તે આપણને જોવા મળતું દેખાયું હતું, અને ઘટાડા સાથે જે છે તે આજના દિવસે માર્કેટ આપણને બંધ થતા દેખાયા હતા।